નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ના વિદ્યાર્થી મિત્રો ચોથા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તત્વોના આવર્તી વર્ગીકરણમાં અત્યાર સુધીમાં વિશ્વમાં જાણીતા એવા તમામ તત્વોને યોગ્ય ગુણધર્મોને આધારે ગોઠવવા માટે થયેલા પ્રયત્નોની વાત કરી રહ્યા છીએ. કે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તત્વોના વર્ગીકરણ કરવા માટેના પ્રારંભિક પ્રયત્નોમાં ડોબરેનરની વાત કરી કે ડોબરેનરે તત્વોને ત્રણ તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને એક ત્રિપુટીનો નિયમ આપ્યો કે ભાઈ ત્રિપુટીનો નિયમ શું હતો? તો કે ત્રિપુટીમાં રહેલા ત્રણેય તત્વોને તેમના પરમાણ્વીય દળના સળતા ક્રમમાં ગોઠવવામાં આવે તો મધ્યમાં રહેલા તત્વોનો પરમાણ્વીય દળ બે અન્ય તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. જેના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે તે પણ જોયું કે ડોબરેનરના સમયમાં જે જાણીતા તત્વો હતા એમાં કેટલા તત્વોને તે ત્રિપુટીમાં વહેંચી શક્યો. જેમ કે આપણે જોયું કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જેવી ત્રિપુટી. પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેવી ત્રિપુટી. અને ત્રીજી ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન જેવી ત્રિપુટી વિશે આપણે વાત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તત્વોનું વર્ગીકરણ કરવા માટેના પ્રયત્નોમાં ન્યુલેન્ડનો અષ્ટકના નિયમ વિશે વાત કરી હતી કે ભાઈ ન્યુલેન્ડે તે સમયમાં જાણીતા તમામ તત્વોને યોગ્ય પરમાણ્વીય દળના સળતા ક્રમમાં ગોઠવા અને તેમણે જોયું તો પ્રત્યેક 8મા ક્રમનો તત્વ જે છે એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવતો હતો અને એના ઉપરથી તેમને આ અષ્ટકનો નિયમ આપ્યો. શું હતો અષ્ટકનો નિયમ? તો કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું હતો? તો કે તત્વોને તેમના પરમાણ્વીય દળના સળતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પ્રથમ તત્વ અને તેનાથી 8મા ક્રમે આવતું તત્વ બંનેના ગુણધર્મો એક સમાન જોવા મળે છે. તેના વિશે પણ આપણે વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ડોબરેનર અને ન્યુલેન્ડના પ્રયત્નોની વાત કરી કે જેને તત્વોનું વર્ગીકરણ કરવા માટે કરેલા પ્રયત્નો અને આપેલા નિયમો વિશે આપણે વાત કરી. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં કેટલાક ઇન્ડેક્સ પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પહેલો પ્રશ્ન છે. શું છે કે શું ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જોવા મળે છે અથવા તો ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. જોવા મળે છે તો સરખામણી કરી શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પણ ભણ્યા અને ડોબરેનરની ત્રિપુટી વિશે પણ વાત કરી. પ્રશ્ન અહીં એ છે કે શું ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે છે હા. ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. કઈ રીતે? તો કે એક ડોબરેનરની ત્રિપુટી છે, તમને યાદ હોય તો ડોબરેનરની એક ત્રિપુટી છે કઈ? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ડોબરેનરની
ત્રિપુટી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ડોબરેનની ત્રિપુટી છે. આ ડોબરેનની ત્રિપુટીના નિયમનું પણ પાલન કરે છે અને આ અષ્ટકના નિયમનું પણ પાલન કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એવા તત્વો કે જેમાં ડોબરેનની ત્રિપુટી સ્વરૂપે પણ તમે વર્ગીકૃત કરી શકો અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમ સ્વરૂપે પણ તમે તેને વર્ગીકૃત કરી શકો. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ, ડોબરેનની ત્રિપુટી છે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. એટલે કે સોડિયમ તત્વનો પરમાણુ દળ એ લિથિયમ અને પોટેશિયમના પરમાણુ દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. એટલે કે ડોબરેનની ત્રિપુટી તો બનાવે છે, પણ શું તે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં બંધ બેસે છે? એટલે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન કરે છે? જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હું તમને જણાવું કે લિથિયમને ડોબરેનની ત્રિપુટીમાંનું પ્રથમ તત્વ છે લિથિયમ. લિથિયમ પછી આપણે 8મા ક્રમે આવતું તત્વ જોઈએ. લિથિયમ થી માંડીને 8મા ક્રમે આવતું તત્વ જોઈએ તો એ કયું છે? સોડિયમ છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, આ બંને તત્વો જે છે એ સમાન ગુણધર્મો ધરાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો આપણે ડોબરેનની ત્રિપુટીમાં રહેલું પ્રથમ તત્વ લિથિયમને ગણીએ, ડોબરેનની ત્રિપુટીમાં રહેલું પ્રથમ તત્વ જો આપણે લિથિયમને ગણીએ તો તેનાથી 8મા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બંને તત્વો બંને નિયમમાં બંધ બેસે છે. એક તો ડોબરેનની ત્રિપુટી પણ બનાવે છે અને બીજું અષ્ટકના નિયમનું પણ પાલન કરે છે. અષ્ટકનો નિયમ શું છે? તો કે પ્રત્યેક 8મા ક્રમે આવતું તત્વ એ પ્રથમ તત્વના સાથે સમાન ગુણધર્મો ધરાવે છે. તો લિથિયમ પછી 8મા ક્રમે આવતું સોડિયમ તત્વ એ બંનેના ગુણધર્મો કેવા છે? સમાન છે. એટલે કે બંને નિયમમાં બંનેના ગુણધર્મો સમાન હોય છે. તો કે બંનેના ગુણધર્મો સમાન છે. વિદ્યાર્થી મિત્રો, આગળ સોડિયમ, ડોબરેનની ત્રિપુટીનું મધ્યમાં રહેલું તત્વ સોડિયમ છે. જો આપણે અષ્ટકના નિયમની વાત કરીએ અને સોડિયમને પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી 8મા ક્રમે આવતું તત્વ કોણ છે? પાછું ખબર છે? તો કે સોડિયમ પછી 8મા ક્રમે આવતું તત્વ પોટેશિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું સોડિયમથી પ્રત્યેક 8મા ક્રમે આવતું તત્વ પોટેશિયમ છે અને આ બંને તત્વો પણ ગુણધર્મોમાં સમાનતા દેખાડે છે. એટલે આ ત્રિપુટી, આ ડોબરેનની એવી ત્રિપુટી છે કે જે ડોબરેનની ત્રિપુટી પણ બનાવે છે અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પણ પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે કહી શકીએ, આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? શું ડોબરેનની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ હશે હા, ડોબરેનની ત્રિપુટીમાં પણ ન્યુલેન્ડના અષ્ટકનો સમૂહ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ડોબરેનની ત્રિપુટી એક જોઈએ આપણે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. જેમાં ડોબરેનની ત્રિપુટીમાં પ્રથમ રહેલું તત્વ લિથિયમ અને તેનાથી 8મા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. અને આ બંને તત્વો બંને નિયમો માટેના સમાન ગુણધર્મો ધરાવે છે. એટલે કે આ બંને તત્વો બંને નિયમોમાં જે જરૂરી ગુણધર્મો છે એનું પાલન કરે છે. ત્યાર પછી ડોબરેનની ત્રિપુટીમાં દ્વિતીય તત્વ સોડિયમ, જેને આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી 8મા ક્રમે આવતું તત્વ પોટેશિયમ છે. અને આ બંને તત્વો પણ બંને નિયમનું પાલન કરે છે અને બંનેના ગુણધર્મો પણ સમાન છે. વિદ્યાર્થી મિત્રો, આવી જે બીજી ત્રિપુટી છે બેરિલિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. વિદ્યાર્થી મિત્રો, બેરિલિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ પણ તત્વો જે છે, આ ત્રણેય તત્વો ડોબરેનની ત્રિપુટીના નિયમનું પણ પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય તત્વો ડોબરેનની
ત્રિપુટીના નિયમનું પણ પાલન કરે છે અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પણ પાલન કરે છે. એટલે કે આ તત્વો જે છે એ ડોબ્રેનરની ત્રિપુટીમાં પણ સમાવેશ પામે છે અને ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ સમાવેશ પામે છે. બેરિલિયમ પછી 8મા ક્રમે આવતું તત્વ મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ પછી 8મા ક્રમે આવતું તત્વ એલ્યુમિનિયમ, જે સમાન ગુણધર્મો પણ ધરાવે છે. જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે કે પ્રત્યેક 8મા ક્રમે આવતું તત્વ એ પ્રથમ તત્વ સાથે સમાન ગુણધર્મો ધરાવે છે કે બંનેના ગુણધર્મો મળતા આવે છે. આ ગુણધર્મોનું પણ પાલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા પાઠ્યપુસ્તકનો પહેલો પ્રશ્ન શું હતો કે ભાઈ શું ડોબરેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટકનો સમૂહ બંનેમાં જોવા મળે છે? શું ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? તો કે હા. સરખામણી કરી તો કે હા, અમે ડોબરેનરની ત્રિપુટી લીધી અને તેમાં ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન થાય છે કે નહીં તેની પણ અમે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો આ પ્રથમ પ્રશ્ન. હવે આપણે આપણા પાઠ્યપુસ્તકનો બીજો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં રહેલો બીજો પ્રશ્ન શું છે તો કે ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે? આપણા પાઠ્યપુસ્તકમાં આવેલો બીજો પ્રશ્ન છે ડોબરેનરે જે વર્ગીકરણ કર્યું, ડોબરેનરે જે ત્રિપુટીનો નિયમ આપ્યો એની અમુક મર્યાદા છે. એટલે કે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ડોબરેનરની ત્રિપુટીનો નિયમ તત્વોનું વર્ગીકરણ કરવા માટે નિષ્ફળ રહ્યો. એ નિષ્ફળ રહેવા માટેના કારણો શું છે અથવા તો એની કઈ કઈ એવી મર્યાદાઓ છે કે જેના લીધે ડોબરેનરની ત્રિપુટી જે છે એ નિષ્ફળ રહી? તો બીજો પ્રશ્ન શું છે તો કે ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે? વિદ્યાર્થી મિત્રો, ડોબરેનરે જે વર્ગીકરણ કર્યું તે વર્ગીકરણની મર્યાદા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવું. આપણે ભણી જ ગયા છીએ ત્યારે જ આ પ્રશ્નનો જવાબ આપી શકીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ડોબરેનરે 3 તત્વોના જૂથ બનાવ્યા અને એ જૂથમાં એક નિયમ આપ્યો કે ભાઈ પ્રત્યેક તત્વોને તેમના પરમાણુ દળના સરખા ક્રમમાં ગોઠવવામાં આવે. ત્રિપુટીમાં રહેલા 3 તત્વોને તેમના પરમાણુ દળના સરખા ક્રમમાં ગોઠવવામાં આવે તો મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ દળ બે અન્ય તત્વોના પરમાણુ દળના લગભગ સરેરાશ જેટલો થાય છે. અને એના પરથી વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે તે સમયમાં જાણીતા તત્વોમાંથી અમુક તત્વોને જ તે ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શક્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તે સમયમાં ડોબરેનરના સમયમાં જે તત્વો જાણીતા હતા તે બધા જ તત્વોને તે વર્ગીકૃત કરી શક્યો નહીં. પહેલી તો એ મર્યાદા કે ભાઈ ડોબરેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં, જેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિ નિષ્ફળ રહી. બીજું વિદ્યાર્થી મિત્રો, બીજું એ કારણ છે વિદ્યાર્થી મિત્રો, એ સમયે આપણે પાઠ્યપુસ્તકમાં એક પદ્ધતિ, આપણે કોષ્ટક જોયું હતું. કોષ્ટકમાં કેટલીક ત્રિપુટીઓ આપેલી હતી. જે ત્રિપુટીઓમાંના જે તત્વો છે એ તે સમયમાં શોધાઈ ચૂકેલા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કોષ્ટકમાં એક 3 તત્વો હતા, એક નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. પણ આ 3 તત્વોને તે ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શક્યો ન હતો, જેના લીધે આ તત્વો જે છે એનું વર્ગીકરણ થઈ શક્યું નહીં. આ ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ છે. પહેલી મર્યાદા તો કે તે સમયમાં જાણીતા તમામ તત્વોને તે વર્ગીકૃત કરી શક્યો નહીં. તે સમયમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વો પણ જાણીતા હતા, પરંતુ આ તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા ન હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ
ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા નીચે મુજબ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા મેં કહ્યું કે ડોબ્રેનરના સમયમાં જાણીતા તમામ તત્વોને વર્ગીકૃત કરી શકાયા નહીં. ડોબ્રેનરે જે સમયે ત્રિપુટીનો નિયમ આપ્યો તે સમયે જેટલા તત્વો હાજર હતા એ તત્વોને જ ગોઠવી શકાયા નહીં. ડોબ્રેનરના સમયમાં જાણીતા તમામ તત્વોને વર્ગીકૃત કરી શકાયા નહીં, જેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિ કેવી રહી? નિષ્ફળ. જેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિ નિષ્ફળ રહી. આ પહેલી મર્યાદા વિદ્યાર્થી મિત્રો. બીજું તો કે વિદ્યાર્થી મિત્રો તે સમયમાં નાઇટ્રોજન એટલે કે કેપિટલ M, ફોસ્ફરસ એટલે કે કેપિટલ P અને આર્સેનિક એટલે કે કેપિટલ A સ્મોલ h તત્વો પણ જાણીતા હતા, પરંતુ તેને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહીં. આ છે આપણો પાઠ્યપુસ્તકનો બીજો પ્રશ્ન અને એનો જવાબ. વિદ્યાર્થી મિત્રો શું છે બીજો પ્રશ્ન? તો કે તે સમયમાં ડોબ્રેનરે જે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણની મર્યાદાઓ શું હતી? તો કે વિદ્યાર્થી મિત્રો ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદાઓ નીચે મુજબ છે. શું છે? બે મર્યાદાઓ છે. પહેલી તો કે ડોબ્રેનરના સમયમાં જાણીતા તમામ તત્વોને વર્ગીકૃત કરી શકાયા નહીં. એટલે કે તો કે એ સમયે જેટલા તત્વો જાણીતા હતા એ તમામ તત્વો ત્રિપુટીમાં વર્ગીકૃત થઈ શક્યા નહીં. એટલા માટે ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિ નિષ્ફળ રહી. અને બીજું વિદ્યાર્થી મિત્રો તે સમયમાં જાણીતા તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિકનું પણ નામ આવે છે, પણ તે તત્વોને તેઓ ત્રિપુટીમાં બંધ બેસાડી શક્યા નહીં, જેના લીધે આ ડોબ્રેનરની ત્રિપુટી જે છે એ નિષ્ફળ રહે. તો વિદ્યાર્થી મિત્રો આ બીજા પ્રશ્નનો જવાબ આપણે જોયો. હવે આગળ જેવી રીતે ડોબ્રેનરના ત્રિપુટીના નિયમની આપણે મર્યાદાઓ જોઈ, કેવી રીતે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ આપણે જણાવવાની છે. અને વિદ્યાર્થી મિત્રો એ મર્યાદાઓ આપણે આની ઘોડે ભણી જ શીખ્યા છીએ. શું? તો કે આપણે ડોબ્રેનની ત્રિપુટી જોઈ, હવે આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોઈએ. અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જે મર્યાદાઓ જોવા મળે છે, એટલે કે આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેમ અસ્વીકાર્ય બન્યો? તો કે એમાં અમુક મર્યાદાઓ હશે, એમાં અમુક ખામીઓ હશે, જેના લીધે એ નિષ્ફળ રહ્યો. તેની આપણે વાત કરવાની છે. ત્રીજો પ્રશ્ન ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ, ગયા તાસમાં જ આપણે વાત કરી હતી ન્યુલેન્ડના અષ્ટકના નિયમ વિશે. ન્યુલેન્ડના અષ્ટકના નિયમનો એક ભાગ જોયો હતો અને તત્વોને કઈ રીતે ગોઠવવામાં આવ્યા છે તેના વિશે પણ આપણે વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો
ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતોની મર્યાદાઓ જણાવો. તો કે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા કે ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. હલકા એટલે જેનું પરમાણુય દળ નીચું હોય અથવા તો 40 યુનિફાઈડ કરતા નીચું પરમાણુય દળ ધરાવતા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. બીજું વિદ્યાર્થી મિત્રો બીજી મર્યાદા તો કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા ક્રમે આવતા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વને મળી આવતા ન હતા. બીજી મર્યાદા ત્રીજી મર્યાદા વિદ્યાર્થી મિત્રો તો કે ન્યુલેન્ડે એવી કલ્પના કરી કે કુદરતમાં 56 તત્વ જ હાજર છે અને ભવિષ્યમાં એક પણ તત્વની શોધ નહીં થાય. પણ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ ન્યુલેન્ડની આ જે સંભાવના છે, આ જે કલ્પના છે એ એકદમ નિષ્ફળ ગઈ. તે પછી ઘણા બધા તત્વોની શોધ થઈ અને એટલું જ નહીં, આ તમામ તત્વો ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં બંધ બેસતા ન હતા. અને છેલ્લી મર્યાદા કે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે પોતાના કોષ્ટકમાં અમુક તત્વોને બંધ બેસાડવા માટે એક જૂથમાં 2 તત્વોને ગોઠવી દીધા. એટલું જ નહીં, અસમાન તત્વોને એક જૂથમાં ગોઠવી દીધા. જેમ કે આપણે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતના એક ભાગ એના વર્ગીકરણની વાત કરી હતી, કઈ રીતે તત્વોને ગોઠવવામાં આવ્યા. અને એમાં આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં કે ભાઈ કોષ્ટકમાં કોબાલ્ટ અને નિકલ જેવા તત્વોને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે જોડવામાં આવ્યા. કોષ્ટકમાં કોબાલ્ટ અને નિકલ જેવા તત્વોને ફ્લોરિન, ક્લોરિન અને આયોડિન સાથે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે જોડાવવામાં આવ્યા. જ્યારે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન હેલોજન તત્વો છે, જ્યારે કોબાલ્ટ અને નિકલ ધાતુઓ છે પણ બંધ બેસાડવા માટે ન્યા બેસાડવામાં આવ્યા. આ કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો આયન સાથે મળતા આવે પણ તેને આયનથી અલગ રાખવામાં આવ્યા. આ તમામ ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લેખિત સ્વરૂપે જોઈએ વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડના અષ્ટકની સિદ્ધાંતની મર્યાદા. તો કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કયો કે સિદ્ધાંત કયો? અષ્ટકનો નિયમ હલકા તત્વો એટલે કે મેં કીધું એમ 1 થી 20 જેટલા તત્વો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ ને કેલ્શિયમ જેવા 20 તત્વો સુધી છે જેનો પરમાણુય દળ 40 યુનિફાઈડ થી નીચો હોય તેવા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો. બીજી મર્યાદા તો કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અથવા તો સિદ્ધાંત ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ યાદ રાખજો. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યાં સુધી લાગુ પડતો હતો તો તમે કહી શકો કેલ્શિયમ સુધી લાગુ પડતો હતો. કેલ્શિયમ પછી તો કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા ક્રમનું તત્વ ના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મો સાથે
મળતા ન હતા. વિદ્યાર્થી મિત્રો, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો અને કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા ક્રમે આવતું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવતું હતું નહીં. આગળ ત્રીજી મર્યાદા, તો કે ન્યુલેન્ડે એવી કલ્પના કરી કે કુદરતમાં 56 જેટલા તત્વો હાજર છે અને ભવિષ્યમાં એક પણ તત્વની શોધ નહીં થાય. ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં 56 જેટલા તત્વો હાજર છે અને વધુમાં શું કીધું તો કે ભવિષ્યમાં એક પણ તત્વની શોધ થશે નહીં. ભવિષ્યમાં એક પણ તત્વની શોધ થશે નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પરંતુ તેના પછી ઘણા તત્વોની શોધ થઈ જે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતનું અથવા તો અષ્ટકના નિયમનું પાલન ન હતા કરતા. વિદ્યાર્થી મિત્રો, ન્યુલેન્ડે એવી કલ્પના કરી કે તે સમયે જે હાજર તત્વો હતા કુદરતમાં એટલા તત્વો જ હાજર છે. એટલે કે ન્યુલેન્ડે કહ્યું કે કુદરતમાં 56 જેટલા તત્વો હાજર છે અને ભવિષ્યમાં એક પણ તત્વની શોધ થશે નહીં. જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે તે પછી ઘણા બધા તત્વોની શોધ થઈ અને આ તમામ તત્વો પાછા ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન પણ કરતા ન હતા. અને છેલ્લી મર્યાદા વિદ્યાર્થી મિત્રો, તો એ ન્યુલેન્ડે કોષ્ટકમાં અમુક તત્વોને બંધ બેસાડવા માટે, એટલે કે કોષ્ટકમાં અમુક તત્વોને એની યોગ્ય જગ્યાએ મૂકવા માટે, અમુક તત્વોને યોગ્ય રીતે ગોઠવવા માટે તેમણે એક જૂથમાં 2 તત્વોને ગોઠવી દીધા. એટલું જ નહીં, અસમાન તત્વોને ગોઠવી દીધા, જેને કાંઈ લેના દેના જ ન હોય, જે તત્વો અન્ય તત્વો સાથે કોઈ સમાનતા જ ન ધરાવતા હોય તેવા તત્વોને એક સાથે ગોઠવી દીધા. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ ન્યુલેન્ડે કોષ્ટકમાં અમુક તત્વોને બંધ બેસાડવા માટે એક જ જૂથમાં, એટલે કે એક જ ખાનામાં, એક જૂથમાં 2 તત્વો, એક જૂથમાં 2 તત્વો ગોઠવી દીધા. એટલું જ નહીં, અસમાન તત્વોને પણ જૂથમાં ગોઠવી દીધા કે ભાઈ કોઈ ગુણધર્મ સમાનતા ન હોવા છતાં અસમાન તત્વોને જૂથમાં ગોઠવા. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો આપણે અગાઉ વાત કરી છે. શું? તો કે કોબાલ્ટ અને નિકલને ક્લોરીન, અને બ્રોમિન સાથે ગોઠવા. જ્યારે આયન એ
કોબાલ્ટ અને નિકલ સાથે સમાનતા ધરાવે છે તો તેને કોબાલ્ટ અને નિકલથી અલગ રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો મુદ્દો કે ભાઈ ન્યુલેન્ડે કોષ્ટકમાં અમુક તત્વોને બંધ બેસાડવા માટે એક જ જૂથમાં બે અથવા બે જેટલા તત્વોને ગોઠવી દીધા. એટલું જ નહીં, અસમાન તત્વોને જૂથમાં ગોઠવી દીધા. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન પછી ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનના સમૂહમાં આપણે જોયું હતું કે કોબાલ્ટ અને નિકલ જેવા તત્વોને જૂથમાં ગોઠવવામાં આવ્યા, એક સાથે ગોઠવવામાં આવ્યા. પણ વિદ્યાર્થી મિત્રો, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે કોબાલ્ટ અને નિકલ કોઈ ગુણધર્મોમાં સમાનતા ધરાવતા નથી, છતાં ક્યાં ગોઠવ્યા છે કે ભાઈ કોબાલ્ટ અને નિકલને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવ્યા. જ્યારે તો કે આયન જે છે એ કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, પણ આયનને પાછું કોબાલ્ટ અને નિકલથી અલગ રાખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તેમની મર્યાદા છે કે જેની દ્વારા ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત પણ અસ્વીકાર્ય બન્યો હતો. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શું ભણ્યા? તો કે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ડોબરેનની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પરથી પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નો વિશે ચર્ચા કરી. કઈ ચર્ચા? તો કે સૌપ્રથમ આપણે પ્રશ્ન જોયો કે શું ડોબરેનની ત્રિપુટીમાં ન્યુલેન્ડના અષ્ટકના સમૂહ પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. આપણે વિદ્યાર્થી મિત્રો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ તેમજ બેરિલિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ત્રિપુટીના ઉદાહરણ લઈ જોયું કે ડોબરેનની ત્રિપુટીમાં પણ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોવા મળે છે. બીજો પ્રશ્ન શું હતો? તો કે બીજો પ્રશ્ન ડોબરેનના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે ડોબરેનરના સમયમાં જાણીતા તમામ તત્વોને વર્ગીકૃત કરી શક્યો નહીં, જેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિ નિષ્ફળ રહી. બીજું, તે સમયે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વો પણ જાણીતા હોવા છતાં ડોબરેનર તેને ત્રિપુટીમાં ગોઠવી શક્યો નહીં, એટલા માટે તે પણ ડોબરેનરની ત્રિપુટી અસ્વીકાર્ય બની. અને છેલ્લે ત્રીજો પ્રશ્ન આપણે જોયો કે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા ક્રમે આવતું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવતું ન હતું. ત્રીજી મર્યાદા, તો કે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી મર્યાદા છે ન્યુલેન્ડે એવી કલ્પના કરી કે કુદરતમાં 56 જેટલા તત્વો હાજર છે અને ભવિષ્યમાં એક પણ તત્વની શોધ નહીં થાય. પણ આપણે સૌ જાણીએ છીએ તે પછી ઘણા બધા તત્વોની શોધ થઈ અને આ તત્વો જે છે એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન પણ કરતા ન હતા. અને છેલ્લે ન્યુલેન્ડે પોતાના કોષ્ટકમાં અમુક તત્વોને બંધ બેસાડવા માટે એક જ જૂથમાં બે તત્વોને ગોઠવ્યા. એટલું જ નહીં, અમુક અસમાન તત્વોને પણ જૂથમાં ગોઠવી દીધા. જેમ કે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે કોબાલ્ટ અને નિકલને મૂકવામાં આવ્યા. જ્યારે કોબાલ્ટ અને નિકલ આયન સાથે સમાનતા ધરાવે છે, પણ તેને આયનથી અલગ રાખવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પાઠ્યપુસ્તકના 3 પ્રશ્નોની ચર્ચા કરી. અસ્તુ.